વધારે વાતચીત કરીશું પ્રકાશ દિવાન .inના પ્રકાશ દિવાન સાથે. પ્રકાશભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC વિચારમાં. અને માર્કેટ અત્યારના આપણે જોઈએ, આજે ઓફકોર્સ એક પોઝિટિવ મોમેન્ટમ આપણે જોઈ રહ્યું છે. 15 દિવસ પહેલાં આપણે જે સમાચાર આવ્યા હતા ગ્લોબલ ક્યુઝથી, એનાથી માર્કેટનો મૂડ બગડ્યો હતો. આજે એ જ ગ્લોબલ ક્યુઝથી આજે માર્કેટનો મૂડ સુધરી રહ્યો છે. ગ્લોબલ ફેક્ટર્સ ઓફકોર્સ આપણા માર્કેટને ઇફેક્ટ કરી રહ્યા છે, પણ ફંડામેન્ટલી અને આપણું જો ડોમેસ્ટિક પરફોર્મન્સ જોઈએ તો એમાં કોઈ ડાઉટ નથી. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ આમ ઇન્ડિયન માર્કેટ્સ આર ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ એમ કહી શકાય, પણ આવા ગ્લોબલ ક્યુઝથી આપણે થોડાક ઓફકોર્સ નર્વસ થઈ જતા હોય છે. કઈ રીતના તમે જોશો માર્કેટને આગળ જતા? ગુડ આફ્ટરનૂન દીદી. સો જે રીતે તમે બહુ સારી રીતે આનું સમરાઇઝ કર્યું કે ગ્લોબલ ક્યુઝના લીધે આપણે નબળા પડ્યા હતા અને એ જ ક્યુઝમાં થોડોક સુધાર થયો છે, એટલે આપણે થોડાક ઇમ્પ્રુવ થયા છે આજે. બટ રિમેમ્બર, આ શું દર્શાવે છે કે વી આર ફેરલી વલ્નરેબલ ઇન ધ સેન્સ આપણે જે 6 મહિના પહેલા પરિસ્થિતિ હતી કે ગમે તે થતું હોય ગ્લોબલ માર્કેટમાં, આપણી માર્કેટમાં તો એક જ સાઈડ તેજી હતી. હવે એ થોડુંક ક્વેશ્ચનેબલ થઈ ગયું છે. અને એ શા માટે થઈ ગયું છે? બીકોઝ ગ્લોબલ ક્યુઝ ની અસર આપણે એટલે હવે એ કરવી પડે છે કે ઓલ ધ માર્કેટ્સ, વેધર ઇટ્સ US, વેધર ઇટ્સ ઇન્ડિયા, અમુક બીજા ઇમર્જિંગ માર્કેટ, બધામાં એક પીકિંગ આઉટ બિહેવિયર દેખાઈ રહ્યું છે. તો જ્યારે માર્કેટ પીકિંગ આઉટ બિહેવિયર એટલે ટોચ પર જ્યારે પહોંચી જતું હોય તો યુ વિલ સી સમ સોર્ટ ઓફ અ કન્સોલિડેશન. અને જે મેં તમને લાસ્ટ ટાઈમ આપણે શોમાં મહિના પહેલા વાત થઈ હતી કે જે સેક્ટર રોટેશન થવાની અપેક્ષા હતી, કે જે સેક્ટર્સમાં બહુ વધારે તેજી દેખાય છે, ડિફેન્સ છે, PSUs છે, પાવર છે, રેલવેઝ છે, એમાં તમને પ્રોફિટ બુકિંગ દેખાવાનું ચાલુ થયું છે. અને એ પ્રોફિટ બુકિંગ હજી શરૂઆત છે. મને એવું લાગે છે કે અહીંથી થોડુંક હજી વધશે અને પછી અર્નિંગ્સના બેસિસ પર તમને સ્ટોક્સનું ચયન કરવાની ઓપોર્ચ્યુનિટી પાછી મળશે. બટ ઇન ધ મીન વાઇલ જે રિઝલ્ટ સિઝન આજે જૂનના જે રિઝલ્ટ આવ્યા છે આપણે કોર્પોરેટ ઇન્ડિયાના, I think if you see more or less they have been as per expectation. કોઈ ડિસઅપોઇન્ટમેન્ટ નથી. ઓફકોર્સ બહુ ગ્રોથ બી નથી, અમુક જગ્યાએ માર્જિન ઇમ્પ્રુવમેન્ટ છે, પણ રેવન્યુ ગ્રોથ નથી આવ્યો. એન્ડ એ અપેક્ષા બી એ હતી, ધારણા હતી કે આ ક્વાર્ટરમાં આ રીતનું જ પ્રદર્શન દેખાશે. બટ આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ ધ માર્કેટ વિલ વેટ ફોર ધ ઇન્ટરેસ્ટ રેટ ચેન્જીસ દેટ આર લાઇકલી. હવે જે ગ્લોબલી યુએસમાં ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો જે છે, સાયકલ શરૂઆત થશે, RBI પછી કરશે કે પહેલા કરશે, એના લીધે જે ઉથલપાથલ થવાની છે, માર્કેટ એની તૈયારી ને એની અપેક્ષામાં બેસી રહ્યું છે અને વોલેટિલિટી વધશે. બટ આઈ ડોન્ટ થિંક માર્કેટ વિલ બ્રેક ઓન ધ અપસાઇડ. કદાચ વીકનેસ આવે તો ડાઉનસાઇડમાં તમને રિસ્ક છે, પણ અપસાઇડમાં હજી નથી. તો પાછી એ જ તક છે, જે લોકો પાસે કેશ છે, જે લોકોએ પ્રોફિટ બુક સમયસર કર્યો છે, એ લોકોને માર્કેટમાં કેશ ડિપ્લોય કરવાનો, સિલેક્ટ કરીને સ્ટોક્સ લેવાનો ચાન્સ પાછો મળી જશે. એ જ મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો, ને વિચ આઈ હેવ બીન આસ્કિંગ ધીસ ક્વેશ્ચન ફોર ધ હોલ વીક ઇઝ, તમને લાગે છે કે જે રીતના અત્યારના માર્કેટ ચાલી રહ્યું છે, એક કરેક્શન આપણે જોયું નથી, કારણ કે લિક્વિડિટી પર સે ભારતમાં કોઈ અત્યારના ચિંતા નથી, કારણ કે જે પણ ગેપ ડાઉન થતું હોય છે બધું ભરાઈ જતું હોય છે અને એ બોટ આઉટ થઈ જતું હોય છે. પણ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ એક હજી આપણે જોવું જોઈએ, કારણ કે અમુક વેલ્યુએશન્સ ઘણા બધા વધી ગયા છે. ઓલ્ધો એ જ પર્ટિક્યુલર સ્ટોક્સ છે જેમાં આપણે વધારે ખરીદી બી જોઈ રહ્યા છે, બિકોઝ લિક્વિડિટી ઘણી છે. ડઝ દેટ વરી યુ કે તમે અત્યારે એ જ લેવલ પર તમે શું નિવેશ કરશો? ઇફ નોટ, શું તમે બીજું ઓપ્શન એ પણ રાખી રહ્યા છો કે યુ વિલ સિટ ઓન સમ કેશ અને તમે જે પણ થોડા જે ઘટાડા આવે છે ત્યારે તમે ઇન્વેસ્ટ કરશો? કઈ સ્ટ્રેટેજી તમે વાપરશો? વેરી વેરી વેલિડ ક્વેશ્ચન દીધી. બીકોઝ ઇન્વેસ્ટર્સ જે આટલા સમયથી રાહ જોતા હતા કે માર્કેટ કરેક્ટ થાય તો આપણે ઇન્વેસ્ટ કરીએ, હવે કરેક્ટ થાય છે ત્યારે અપેક્ષા એવી રહે છે કે કરીએ તો થોડુંક વધારે કરેક્શન થાય ત્યારે કરીએ. સો ધીસ ઇઝ નેવર એન્ડિંગ. આ હ્યુમન બિહેવિયર અને માર્કેટ બિહેવિયર જે છે બહુ યુનિકલી કોરિલેટેડ છે અને આ જ રીતે ચાલે છે. સો ટુ આન્સર યોર ક્વેશ્ચન સ્પેસિફિકલી, ઘટાડે ઇન્વેસ્ટ કરવાની તક હજી બી નથી આવી, બીકોઝ જે ઘટાડો છે એ હજી બહુ ઊંડો નથી આવ્યો. જે ઘટાડો છે થોડોક વધારે ડીપન થશે, બ્રોડ બેઝ થશે, પછી થશે. અને સી રિમેમ્બર વન થિંગ, આજે નિફ્ટીની જે આપણે મુવમેન્ટ જોઈ રહ્યા છીએ, નિફ્ટી તમને કદાચ એવું લાગતું હોય કે 25,000ની હાઈટ કરીને પાછું 24,000ની નીચે આવ્યો અને પાછું હવે 24,400-500ની આજુબાજુ છે, એટલે રિકવરી આવી. બટ નિફ્ટી ઇઝ નોટ ધ બેરોમીટર ઓફ આર પોર્ટફોલિયોઝ. આપણા પોર્ટફોલિયોમાં નિફ્ટી સિવાયના ઘણા બધા સ્ટોક્સ હોય છે. And if you see some of those good performing stocks,
એમાં બી ઘણા બધા નબળા પડી ગયા છે ઇન ટર્મ્સ ઓફ ધીસ બીકોઝ ઓફ વેલ્યુએશન સ્ટ્રેચ હતું અને એ થોડુંક રિયલિસ્ટિક થાય છે. સો માય સ્ટ્રેટેજી ઇઝ ટુ ડિપ્લોય કેશ એટ લોઅર લેવલ્સ. અને જ્યાં જ્યાં તમને મેં કીધું હતું લાસ્ટ ટાઈમ કે તમે ભૂલો કરી હોય અને પોર્ટફોલિયોમાં હાઈ વેલ્યુ સ્ટોક, હાઈ પ્રાઇસ સ્ટોક, હાઈ વેલ્યુએશન સ્ટોક્સ નો સમાવેશ કર્યો હોય, એ તમારે પ્રૂન કરવાનો, થોડુંક ટ્રીમ કરવાની ચાન્સ તમને મળે છે. અને ઓલ ધીસ ડિપ્સ દેટ યુ સી, ધીસ પુલબેક્સ દેટ યુ સી, લિક્વિડિટી, અને તમે યુ આર રાઈટ, લિક્વિડિટીના લીધે જ છે. પણ આપણને લિક્વિડિટી જેટલી છે એટલી જ છે. પર્સનલી ઇફ યુ સી, આપણી લિક્વિડિટી અનલિમિટેડ નથી. મ્યુચ્યુઅલ ફંડની હોઈ શકે, દર મહિને લોકોને 10,000 11,000 કરોડ રૂપિયા એસઆઈપી ના આવી જતા હોય છે, પણ આપણને એવું કશું નથી આવતું. સો વી હેવ ટુ મેનેજ વિધિન ધ સેમ લિક્વિડ કેપિટલ પૂલ. અને એના હિસાબે તમે જુઓ તો યુ વિલ હેવ ટુ ડિપ્લોય, યુ વિલ હેવ ટુ જનરેટ કેશ. અને જનરેટ કરવા માટે તમારે એક્ઝિટ્સ લેવી જ પડશે. અને ગભરાટ ક્યાં થાય છે, ગભરાઈ જાય છે લોકો કે પીક લેવલ જો, હવે તમને દાખલો આપું, HAL છે. હવે HAL કંપની બહુ સારી છે, બધું સારું છે, બટ તમે જો 5700 ઓડ ની પીક જોઈ છે, તો તમે આજે 4600 4700 પર તમને લાગશે હવે કેવી રીતે પ્રોફિટ બુક કરવો. ત્યારે તો કર્યો નહીં પ્રોફિટ, પણ આજે તમે હજી બી પ્રોફિટમાં હો, તો યુ સ્ટીલ હેવ અ રીઝન ટુ બુક પ્રોફિટ. સો એ બધી સ્પેસિફિકલી, અને એમાં તમારે એડવાઇઝરની બહુ સારી શિસ્ત અને એડવાઇઝરની એડવાઇસ લઈને તમારે કરવું પડે. બટ સ્પેસિફિકલી સ્ટોક પોર્ટફોલિયોઝમાં તમારે આ જે કેશ ડિપ્લોયમેન્ટ અને કેશ જનરેશનની જે આખી સાયકલ છે એ ફોલો કરવી પડશે. નિફ્ટીના આધારે નહીં જતા, બીકોઝ દેટ કેન બી વેરી વેરી મિસલીડિંગ. નિફ્ટી તમને બહુ નવા હાઈસ બી દેખાડી શકે, પણ આપણા પોર્ટફોલિયોમાં એ રીતનું ગાબડું જે પડ્યું છે એ કદાચ ભરાય બી નહીં. સો વી હેવ ટુ બી સ્પેસિફિક ઓન દેટ. અને ગો વિથ અર્નિંગ્સ. સિમ્પલ છે કે અર્નિંગ્સ જ્યાં જ્યાં ઇમ્પ્રુવ થઈ દેખાઈ રહી છે કે થાય છે અને થઈ શકશે આગળ ચાલીને, એમાં પણ આપણે ઇન્વેસ્ટ કરી રહેવું છે. બીજું કશું ગોતવાની જરૂર બી નથી પડવાની. કમિંગ બેક ટુ અર્નિંગ્સ વિચ યુ સેડ કે ઓકે, ફેન્ટાસ્ટિક નંબર્સ નથી આવ્યા જે આપણે પાછલા ક્વાર્ટર્સમાં જોયા છે, અને એની એક શરૂઆત આપણે લાસ્ટ ક્વાર્ટરથી જ જોઈ હતી બિટ્સ એન્ડ પીસીસમાં. આ વખતે એક થોડું વધારે લાગી રહ્યું છે, ઓલ્ધો ઇટ્સ નોટ બેડ ઓલ્સો. અમુકમાં આપણે જોઈએ તો માર્જિન પર અસર થઈ છે, રેવન્યુઝમાં અમુક સેક્ટર્સમાં કે સ્ટોક્સમાં આપણે અસર થતા જોઈ રહ્યા છે. કઈ રીતના તમે હવે આઈડેન્ટિફાઈ કરશો? બિકોઝ આપણે એક ગ્રોથ ટ્રેજેક્ટરી પણ જોવાની છે, કઈ રીતના ઓર્ડર્સ છે, કઈ રીતના બેન્કિંગ સેક્ટરમાં એક આપણે હમણાં આ વખતના રિઝલ્ટ એટલા બધા સારા નથી આવ્યા. પ્રાઇવેટ બેન્ક્સમાં મે બી યસ થોડુંક અંશે આપણે જોઈ રહ્યા છીએ, PSU બેન્ક્સમાં થોડીક નિરાશા મળી છે. તો કઈ રીતના તમે બાયફર્કેટ કરશો? કઈ રીતના તમારી જો ફર્સ્ટ એવન્યુ હોય તો તમે ક્યાં નિવેશ કરશો અત્યારના? તો લેટ મી પુટ ઇટ લાઈક ધીસ. જે સેક્ટર્સ હું વોચ કરી રહ્યો છું ફોર લોઅર લેવલ્સ ટુ બેટર લેવલ્સ ટુ એન્ટર, આપણે એની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, તમને હાઇડ્રોકાર્બન સેક્ટરમાં બહુ ક્લિયર કટ અંડર વેલ્યુએશન દેખાઈ રહ્યું છે. IOC લો કે તમે BPCL લો કે ઇવન ટુ અ લાર્જ એક્સટેન્ટ ONGC લો. હવે આ બધા કંપનીઝમાં તમે જોશો તો પી મલ્ટિપલમાં કઈ બહુ ગજબનું એક્સપેન્શન નથી, રાઈટ? બટ સ્ટીલ યુ હેવ businesses available at less than 10 P, 7, 7.5, 8, એના એ જેવા પીવી તમને મળી રહ્યા છે. સો ઘટાડે તમારે આ કંપનીઝમાં હવે આજના ક્વાર્ટરમાં કંપની પરફોર્મન્સ આપશે નહીં આપે એ નથી જોવાનું. આપણે 1-2 વર્ષની અપેક્ષાથી કરી રહ્યા છીએ ઇન્વેસ્ટમેન્ટ. સો આઈ થિંક દેટ ઇઝ વન. PSU હાઇડ્રોકાર્બન ઇઝ અ બિગ સ્લો, પેલું કહેવાય, લો વેલ્યુએશન સેક્ટર. પછી તમે એ જ વસ્તુ ફાર્મામાં આપણી વાત થઈ. ફાર્મામાં મહિના પહેલા કે ફાર્માની અંદર તમને એક રિવાઇવલ દેખાશે, ફ્લાઇટ ટુ સેફટી દેખાશે, FMCGમાં દેખાશે, બધું દેખાઈ ગયું. પણ હજી બી ફાર્મામાં આઈ કેન ટેલ યુ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે જ્યાં કંપનીઝ તમને બહુ રીઝનેબલ વેલ્યુએશન મળે છે. આપણે 3 મહિના પહેલા નાટકો ફાર્માની વાત કરી હતી, 980 ની આજુબાજુ લેવલ હતો. એના જે નંબર્સ આવ્યા છે એમાં એ પછી 1550 નો હાઈ બી કરી ચૂક્યો છે સ્ટોક. સો ઇન this re-rating will continue, જેની અંદર તમને પરફોર્મન્સ આવી શકે અને તમે યુ આર નોટ ઓવરપેઇંગ ફોર પરફોર્મન્સ. તો ફાર્મા ઇઝ અનધર પોકેટ. પેપર સ્ટોક્સમાં તમને જુઓ, તમે આઈ ડોન્ટ સી પેપરની ડિમાન્ડ ઘટતી કોઈ એન્ડ પર દેખાતી નથી કે આ થઈ જશે, અને સપ્લાય કોઈ એવી છે નહીં. બટ સ્ટીલ સમ વેરી ગુડ બિઝનેસીસ, વેસ્ટ કોસ્ટ પેપર, આ તમે જુઓ, they are available at less than 10 P. So આ જે પોકેટ્સ છે તમને એવા ગોતવા પડશે જે પહેલા 15-20 સેક્ટરમાં તમને દેખાતું હતું એ ઓપોર્ચ્યુનિટી હવે કદાચ 3-5 સેક્ટરમાં દેખાશે. સો the area that you have to look at has become slightly narrow. બટ એ માર્કેટ આ જ રીતે ચાલતું હોય છે. જ્યારે પાછું બુલિશ માર્કેટ થઈ જશે તો તમને પછી બધા લોકો બીજા બધા આઈડિયા આપશે. અને એક વસ્તુ છેલ્લે કહેવા માંગીશ, since you talked about deployment,
ઘણી બધી કંપનીઝ જેના આઈપીઓ છેલ્લા 1 વર્ષમાં આવ્યા છે, બટ પ્રાઇસ હેઝ નોટ મૂવ ડ્રાસ્ટિકલી અપ. એમાં તમને ઓપોર્ચ્યુનિટી સારી એવી દેખાશે. ફોર એક્ઝામ્પલ, there is a company called Exicom Telesystems. There is a company called JNK Industry. Okay, JNK India એવું નામ છે એનું. JNK 3 અક્ષરનું નામ છે. So then there is something called D Development. So આ બધી કંપનીઝ જે તમને આઈપીઓ પછી થોડીક એક રેન્જમાં ફરતી દેખાય છે, એની અંદર તમે ઇન્વેસ્ટ કરશો તો એટલે સમજીને કે તમને શૂટ કરે છે નથી કરતી, શેના માટે ગ્રોથ એમાં આવી શકે, તો ત્યાં વેલ્યુએશનમાં હજી બી ઓવરરન નથી. સો યુ વિલ ફાઇન્ડ પોકેટ્સ, બટ બહુ સિલેક્ટિવ રહેવું પડશે. ધ નંબર ઓફ કંપનીઝ યુ વિલ ફાઇન્ડ ક્વોલિફાઈંગ તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરવા માટે જે ક્વોલિફાઈ કરતી હોય બધા પેરામીટર્સ પર, એ કદાચ થોડીક ઓછા પ્રમાણમાં તમને મળશે. પ્રવેશભાઈ, જે અત્યારના લોંગ ઇન્વેસ્ટર્સ માટે ચલો તમને મોડરેટ વેલ્યુએશન પર એન્ટ્રી પોઈન્ટ મળી જશે, ભલે એ નેરો હોરાઇઝન હોય. ટ્રેડર્સ આર વેરી ડિસઅપોઇન્ટેડ, કારણ કે અત્યારના જે માર્કેટમાં આપણે જે વોલ્ટાલિટી જોઈ રહ્યા છે અને જે રિટર્ન્સ એમને પહેલાં મળ્યા છે એ નથી મળી રહ્યા, અને એમાં ઘણું બધું યંગ બ્લડ અને યંગ ઇન્વેસ્ટર્સ આર ઇન્વોલ્વ અને ન્યૂ ઇન્વેસ્ટર્સ આર ઇન્વોલ્વ, જેને મંદી શું છે એ ખબર જ નથી. કઈ રીતના તમે જોઈ રહ્યા છો દેટ પોઈન્ટ ઓફ વ્યૂ? શું તમને લાગે છે કે અત્યારના એ ટ્રેડર્સ માર્કેટ નથી, કે તમે બિટ્સ એન્ડ પોકેટ્સમાં જોઈ રહ્યા છો, અને મોર એડવાઇઝલ ઇટ વુડ બી કે તમે લોંગ રન માટે જ આપણે કહેતા હોઈએ છીએ કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પણ આપણે એક ગ્રુપ ઓફ પીપલ છે જે શોર્ટ ટર્મ માટે પણ ઇન્વેસ્ટ કરતા હોય છે, કઈ રીતના તમે સ્ટ્રેટેજી આપશો એમના માટે? સો ટફ ક્વેશ્ચન પ્રીતિ. આઈ વિશ આજે નવો વર્ગ જોડાયો છે માર્કેટમાં જેમણે મંદી હજી બહુ મોટા પાયે નથી એક્સપિરિયન્સ કરી. આઈ હોપ એ લોકો બહુ વધારે પડતી મંદી એક્સપિરિયન્સ કર્યા વગર બી થોડીક શીખ લઈ લે. ફોર ધ સિમ્પલ રીઝન દેટ મંદી જ્યારે આવે છે, તમને દાખલો આપું અને બહુ રિયલ એક્ઝામ્પલ્સ આપું છું. ઘણા બધા જે ઇન્વેસ્ટર્સ આવ્યા છે એ લોકોએ એસએમઈ લિસ્ટેડ કંપનીઝમાં કે બહુ નાની કંપનીઝમાં જે 500 કરોડના નીચેની માર્કેટ કેપ વાળી કંપનીઝમાં બી ઇન્વેસ્ટ કરેલ છે. હવે એમાં શું થતું હોય છે કે જ્યારે નીચેની સર્કિટ લાગવાનું ચાલુ થાય છે, બધાને એક્ઝિટ જોઈતી હોય છે, ત્યારે તમે એક્ઝિટ નથી કરી શકતા. તો માર્કેટ ખુલતા જ તમને જુઓ તો લોઅર સર્કિટ લાગી, અને 2-3 લોઅર સર્કિટ લાગે એટલે તમારી વેલ્યુ જે તમે ઉપરના લેવલ્સ પર જોઈ રહ્યા છો અને મજાક માણી રહ્યા છો, ત્યાંથી એ તરત જ 40-50% બી ઘટી શકે છે. Now that is a big significant loss to any investor. ભલે ટ્રેડર હોય કે ઇન્વેસ્ટર હોય કે નાનો હોય કે મોટો હોય, એ બધાને દર્દ તો થવાનો જ છે. સો વોટ આઈ વુડ રેકમેન્ડ, જે લોકો શોર્ટ ટર્મ માટે આયા છે, ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન જે લોકોનું બહુ નાનું છે અને ફટાફટ ઇન એન્ડ આઉટ કરવાની એક ટેવ પડી ગઈ છે, એ લોકોને પોતાના ટાર્ગેટ્સ ઘટાડવા પડશે. સ્ટોપ લોસીસ બહુ સ્ટ્રિક્ટ રાખવા પડશે. તો પહેલા તમે 20-25% બી સ્ટોક વધી જતો હતો તો મજા માણી શકતા હતા, બીકોઝ ઇટ વોઝ ગોઈંગ અપ. હવે તમારે 5-10% બી પ્રોફિટ બુક કરીને યુ હેવ ટુ પ્રિઝર્વ કેપિટલ. સૌથી એક જ મૂળ મંત્ર એનું એક જ છે કે પ્રિઝર્વ કેપિટલ, બીકોઝ જો કેપિટલ તમારી સચવાઈ રહેશે તો તમે બીજી વાર જ્યારે બુલરન ચાલુ થશે તો એમાં ડિપ્લોય કરીને કાંઈ કરી શકશો. જો કેપિટલ જ તમારી તૂટી જશે તો ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ રિપ્લેસ કેપિટલ. તો માર્કેટ કેન બી વેરી વેરી વિશિયસ, એટલે થોડોક સાચવીને રાખો અને વાંચો. તમે જૂના બેર માર્કેટ્સ નું બિહેવિયર શું હતું એ વાંચો. જે રીતે આપણે કંપની પર રિસર્ચ કરી છે, માર્કેટની બી હિસ્ટ્રી પર રિસર્ચ કરવી જોઈએ. ભલે તમે એક્સપિરિયન્સ ના કર્યો હોય, બટ જે આટલું બધું લિટરેચર ઓલરેડી અવેલેબલ છે, જ્ઞાન અવેલેબલ છે, ત્યાંથી તો શીખી શકાય. સો ઇટ્સ ઓકે. આઈ ડોન્ટ હેવ ટુ મીટ એન એક્સિડન્ટ ટુ સ્ટાર્ટ વેરિંગ અ હેલ્મેટ. એટલે મારે એક્સિડન્ટ થાય પછી હું હેલ્મેટ વાપરીશ એવું ના આવવું જોઈએ. હેલ્મેટ વાપરવામાં ઘણું બધું સારું એ છે, એનું કારણ છે એને વાપરવાનું, તો હેલ્મેટ વાપરવી જોઈએ. સો that is what you have to understand. સ્ટોપ લોસ રાખવા પડશે, ડિસિપ્લિન રાખવું પડશે કે તમે સ્ટોપ લોસ હિટ થાય તો પૈસા જેવી છે લઈને નીકળી જાઓ. એન્ડ ઓફકોર્સ એઝ આઈ સેડ, કીપ યોર પ્રોફિટ એક્સપેક્ટેશન્સ લો, તો યુ વિલ નોટ ગેટ ટ્રેપ. બટ વોલેટિલિટી ઘણી બધી રહેશે, તો તમને એવું લાગશે કે ના નીચે લઈને ઉપર તમને દરેક વખતે ડીપમાં લો છો ને ઉપર મળી જાય છે. યસ, મળી ગયું, હજી સુધી મળી ગયું છે, બટ ઇફ યુ બાય એટ હાઈ લેવલ્સ, તમારું રિસ્ક બહુ વધી ગયું. Absolutely, and that was the reason why I asked you this question,
બિકોઝ લો લેવલ શું છે કોઈને ખબર નથી અને ઓફકોર્સ ત્યારે સમબડી હેઝ ટુ લર્ન હાર્ડ વે ઇફ દે ડોન્ટ ટેક ધ ક્લૂઝ ઓફ માર્કેટ આઈ ઓલવેઝ બિલીવ. અને માર્કેટ એ ક્લૂઝ આપતું જ હોય છે એટલે એક્સપેક્ટેશન્સ જે તમે કહ્યું ઇટ્સ વેરી એમિનન્ટ હિયર કે તમારે ઓછા રાખવા પડશે અને આગળ તમારે એક સ્ટોપ લોસ સાથે કામકાજ કરવું પડશે, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે પણ કામકાજ કરવું પડશે, પણ કેપિટલ લૂઝ ન થવું જોઈએ. ઓન દેટ નોટ પ્રકાશભાઈ, ઇટ વોઝ અ પ્લેઝર હેવિંગ યુ. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને તમારા વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. એન્ડ આઈ હોપ કે તમે એવરી મંથ નહીં યુ કમ મોર ઓફન, કારણ કે બધી ચર્ચા મારી પતતી નથી તમારી સાથે. જી, પણ ઘણો આભાર તમારો પ્રકાશભાઈ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.